સ્વાગત છે મારી ચેનલ. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું બુંદી જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1, રાણીજીની બાવળી. રાણીજીની બાવળી એ ભારતના રાજસ્થાન રાજ્યના બુંદી શહેરમાં સ્થિત એક પ્રખ્યાત વાવ છે. તે 1699માં બુંદીના શાસક રાવ રાજા અનિરુદ્ધ સિંહની નાની રાણી નથવતીજી સોલંકીએ બાંધ્યું હતું. તે 46 મીટર ઊંડો કૂવો છે અને તેના થાંભલાઓ પર કેટલીક ભવ્ય કોતરણી અને ઊંચી કમાનવાળા પ્રવેશદ્વાર છે. નંબર 2, ગઢ મહેલ. આ સ્થળ ખૂબ જ વિશાળ અને શ્રેષ્ઠ સ્થાનો પર છે કારણ કે તેના માલિકનું અને પુરાતત્વ વિભાગ દ્વારા નથી. આ સ્થળ ખૂબ જ વિશાળ અને શ્રેષ્ઠ સ્થાનો પર છે કારણ કે આ તેના માલિકનું છે અને પુરાતત્વ વિભાગ દ્વારા નથી, તેથી તેની જાળવણી કરવામાં આવતી નથી. મહેલના ઘણા વિસ્તારને નુકસાન થયું છે અથવા ભારે ઝાડીઓના કારણે પ્રવેશ નથી. એકંદરે 350 થી 400 વર્ષ જૂનું આ વિશાળ કિલ્લો મહેલના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતી તકનીકો પ્રશંસા કરવા માટે એકવાર મુલાકાત લેવા યોગ્ય છે. નંબર 3, નવલસાગર. બુંદી કિલ્લા માટે તે ખરેખર અદ્ભુત વ્યૂ પોઈન્ટ છે. અહીંથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ બુંદી માટેના સુંદર અને વિશાળ મહેલ અને આ તળાવ અહીંથી સુંદર દેખાય છે. નંબર 4, સુખ મહેલ. જો તમે બુંદીમાં છો તો સુખ મહેલને છોડશો નહીં. મારા પર વિશ્વાસ કરો, આ સ્થળ શુદ્ધ જાદુ છે. તે જેત સાગર તળાવના શાંત પાણીની બાજુમાં આવેલું છે અને અહીંના વાઇબ્સ એટલા ઠંડા છે કે બહારની દુનિયાને ભૂલી જશો. મહારાજા ઉમેદસિંહ દ્વારા 18મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. આ મૂળભૂત રીતે શાહી પરિવારનું ઉનાળાનું હેંગઆઉટ સ્થળ છે અને પ્રામાણિકપણે તેમનો સ્વાદ મહાન હતો. નંબર 5, જેત સાગર તળાવ. તે સુખ મહેલની નજીક બુંદી શહેરની બાજુમાં સ્થિત નૈસર્ગિક અને સુંદર તળાવ છે. બુંદીના અન્ય તળાવોથી વિપરીત આ તળાવ ગંદુ નથી. ખાસ કરીને શિયાળામાં તેમને ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓ મળી શકે છે. બુંદીમાં એકંદરે ઓછી ભીડ પરંતુ સૌથી મનોહર સ્થળ છે. નંબર 6, ધાવઈ કુંડ. આ કુંડ બુંદી શહેરની મધ્યમાં આવેલું છે. આ કુંડમાં ઘણા પગથિયા છે અને તે ખૂબ જ ઊંડો કુંડ છે. તે બધા પ્રવાસીઓ માટે મફત છે. નંબર 7, 84 પિલર સેનોટાફ. 17મી સદીમાં બુંદીના શાસક રાવ અનિરુદ્ધ સિંહ દ્વારા તેમના પાલકભાઈ દિવાનશ્રી અજીતસિંહજીની યાદમાં 84 પિલર સેનોટાફ બનાવવામાં આવ્યો હતો. તે એક સેનોટાફ છે જે મૃત વ્યક્તિ અથવા લોકોના જૂથની યાદમાં બાંધવામાં આવેલું માળખું છે અને તેનો ઉપયોગ ઘણીવાર અંતિમ સંસ્કાર અથવા સ્મારક સમારોહ માટે કરવામાં થાય છે. નંબર 8, બુંદી ફોર્ટ પેલેસ. જો તમે તારાગઢ કિલ્લા પર જાઓ તો કિલ્લો ઘણો મોટો છે. બુંદી કિલ્લાનો પણ એક ભાગ છે. પ્રથમ તમે ચિત્રશાળાની મુલાકાત લો, પછી કિલ્લા પર જાઓ. ત્યાં તમને સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ વિભાગો મળે છે. જોવા માટે વિવિધ અદાલતો છે. તારાગઢ કિલ્લો મુખ્ય કિલ્લાથી ઘણો દૂર છે. તમારે વલણવાળા માર્ગમાં મુસાફરી કરવાની જરૂર છે. મને લાગે છે કે સૌપ્રથમ તારાગઢ કિલ્લાની મુલાકાત લેવી જોઈએ, પછી મુખ્ય કિલ્લો અને ચિત્રશાળાની મુલાકાત લેવી જોઈએ. તારાગઢ કિલ્લાનો માર્ગ મુખ્ય બુંદી કિલ્લાથી શરૂ થાય છે. નંબર 9, તારાગઢ કિલ્લો. તારાગઢ બુંદીમાં ફરવા માટેનું શ્રેષ્ઠ ઐતિહાસિક સ્થળ છે. આવી મુલાકાતો ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્યની ઊંડી સમજ પૂરી પાડે છે. દિનચર્યામાંથી વિરામ અને ભૂતકાળ સાથે જોડાવાની તક. આ સાઇટની આસપાસ ફરવાથી વ્યક્તિ ભૂતકાળના યુગની ધબ્બા લગભગ અનુભવી શકે છે, જે અનુભવને ખરેખર સમૃદ્ધ બનાવે છે. ચિત્રશાળા એ એક આંખ આકર્ષક છે. અહીંથી દ્રશ્ય શબ્દોની બહાર છે. તળાવનું દ્રશ્ય, પહાડી દ્રશ્ય, હરિયાળી સાથે હવે દિવસના રાત્રિ દ્રશ્યની પણ ભલામણ કરવામાં આવે છે. અમે હમણાં જ આ સ્થાનની સમૃદ્ધિમાં ખોવાઈ ગયા છીએ જે ઐતિહાસિક છે. અમે અહીં સાનુકૂળ હવામાન સાથે આખો દિવસ પસાર કરી શકીએ છીએ. નંબર 10, ચોથ માતાનું મંદિર. તે બુંદીમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ચોથ માતાનું મંદિર ઊંચી ટેકરી પર બનેલ છે. અહીં ઘણા વાંદરાઓ છે. અહીં મેળામાં ઘણી ભીડ જોવા મળે છે. ટેકરીથી ટોચ પરથી એક સુંદર દ્રશ્ય છે. જેત સાગર તળાવ અને બુંદીની ટેકરીઓ સુંદર લાગે છે. વરસાદની મોસમમાં મંદિરની સુંદરતા વધી જાય છે. તો મિત્રો, આ હતા રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.